ચાલો આજે આપણે ભારતની એક અદ્ભુત કહાનીમાં ડૂબકી મારીએ. આ સફર છે હજારો વર્ષના ગૌરવશાળી અને ખરેખર અવિશ્વસનીય ઇતિહાસની. આ એક એવી ગાથા છે જે આપણને સમયની પેલે પાર લઈ જશે. એક એવી ભૂમિની વાત છે જેણે દુનિયાને ઘણું બધું આપ્યું છે. પણ સવાલ એ છે કે હજારો વર્ષમાં ફેલાયેલી આટલી મોટી વાર્તાને કેવી રીતે કહી શકાય, ખરું ને? કારણ કે ભારતની કહાની કોઈ એક યુગની તો છે જ નહીં. એ તો અનેક યુગો, સામ્રાજ્યો અને સંઘર્ષોની એક જટિલ ગૂંથણી જેવી છે. તો આટલી વિશાળ ગાથાને રજૂ કેવી રીતે કરવી? ચાલો એક કામ કરીએ, એના સૌથી પ્રાચીન મૂળથી જ શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં વાત કરીએ પ્રાચીન મૂળની. આપણી આ કહાનીની શરૂઆત થાય છે આજથી લગભગ 4,500 વર્ષ કરતાં પણ પહેલાં. અહીં વાત થઈ રહી છે સિંધુ ઘાટી સંસ્કૃતિની. એ વિશ્વની સૌથી જૂની શહેરી સંસ્કૃતિઓમાંની એક હતી. અને વિચારો તો ખરા, એ જમાનામાં પણ એમનું શહેર આયોજન, એમની ભૂગર્ભ ગટર વ્યવસ્થા અને દૂર દૂરના દેશો સાથેનો વેપાર કેટલો બધો વિકસિત હતો. ખરેખર આ વાત ખૂબ જ આશ્ચર્યજનક છે. તો જુઓ, લગભગ 2500 ઈસવી પૂર્વે સિંધુ ઘાટી સંસ્કૃતિ ખૂબ જ વિકસિત હતી. અને પછી સમય જતાં લગભગ 1500 ઈસવી પૂર્વે વૈદિક યુગનો ઉદય થયો. આ એક મહાન સંસ્કૃતિમાંથી બીજા પાયાના યુગમાં થયેલું એક મોટું પરિવર્તન હતું. આ વૈદિક યુગે જ આવનારા ભારતનો પાયો નાખ્યો હતો. વૈદિક યુગ એ ખાલી એક સમયગાળો નહોતો, ના, એ તો ભારતીય સંસ્કૃતિ અને ધર્મનો જાણે કે આધારસ્તંભ બની ગયો. કેમ? કારણ કે આ જ યુગમાં વેદોની રચના થઈ. અને આ એ જ પવિત્ર ગ્રંથો છે જેણે આવનારા હજારો વર્ષો માટે આધ્યાત્મિક અને સાંસ્કૃતિક માર્ગદર્શન આપ્યું. ચાલો હવે આગળ વધીએ અને વાત કરીએ સામ્રાજ્યો અને સુવર્ણયુગની. આ એ સમયગાળો હતો જ્યારે એકીકરણ અને સાંસ્કૃતિક વિકાસે નવા શિખરો સર કર્યા હતા. અને આમાં સૌથી પહેલું નામ આવે છે મૌર્ય સામ્રાજ્યનું. આ ખરેખર એક ઐતિહાસિક ક્ષણ હતી, કારણ કે મૌર્ય સામ્રાજ્યે પહેલીવાર ભારતના મોટાભાગના વિસ્તારોને એક જ શાસન હેઠળ લાવી દીધા અને આમ એક મજબૂત અને એકીકૃત રાષ્ટ્રનો પાયો નાખ્યો. અને મૌર્ય સામ્રાજ્યમાં એક એવા સમ્રાટ થયા જેમની કહાની અનોખી છે, સમ્રાટ અશોક. જુઓ, કલિંગના ભયંકર યુદ્ધ પહેલાં એ એક શક્તિશાળી, વિજયી રાજા હતા. પણ એ યુદ્ધના વિનાશને જોઈને એમનું હૃદય પરિવર્તન થઈ ગયું. એમણે હિંસાનો માર્ગ છોડી દીધો અને બૌદ્ધ ધર્મના શાંતિના સંદેશને અપનાવીને એનો પ્રચાર કર્યો. ઇતિહાસની આ એક ખૂબ જ મહત્વપૂર્ણ ઘટના ગણાય છે. હવે સમયનું ચક્ર આગળ વધે છે. સદીઓ વીતી જાય છે અને પછી આવે છે ગુપ્ત સામ્રાજ્ય. આ યુગને ભારતના સુવર્ણ યુગ તરીકે ઓળખવામાં આવે છે. અને એનું કારણ એ હતું કે આ સમયમાં જ્ઞાન, વિજ્ઞાન અને કળા પોતાની ચરમસીમાએ પહોંચ્યા હતા. તો આ સુવર્ણયુગમાં શું શું થયું? જુઓ, ગણિતમાં જબરદસ્ત પ્રગતિ થઈ, વિજ્ઞાનમાં કેટલીય નવી શોધો થઈ, કળાનો અદ્ભુત વિકાસ થયો અને સાહિત્ય પણ ખૂબ જ સમૃદ્ધ બન્યું. ગણિતમાં શૂન્યની જે ક્રાંતિકારી શોધ થઈ એ તો આ જ યુગની દેન છે. આ બધી પ્રગતિની અસર આજે પણ આખી દુનિયામાં જોવા મળે છે. સમય આગળ વધતો રહ્યો અને ભારત મધ્યયુગમાં પ્રવેશ્યું. આ સમયમાં મુગલોનો ઉદય થયો. એમનો વારસો આજે પણ એમના ભવ્ય સ્થાપત્યમાં જીવંત છે. અને એનું સૌથી મોટું ઉદાહરણ અલબત્ત તાજમહેલ, જે આજે ભારતની શાન અને ઓળખ બની ગયું છે. પણ હવે કહાની એક નવો વળાંક લે છે. હવે શરૂ થાય છે પડકાર અને સંઘર્ષનો એક નવો અધ્યાય, સ્વતંત્રતા માટેનો સંઘર્ષ. વાત શરૂ થઈ વેપારથી. બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની વેપાર કરવાના બહાને આવી, પણ ધીમે ધીમે એમણે આખા ભારત પર પોતાનું નિયંત્રણ સ્થાપિત કરી દીધું. અને આની સાથે જ ભારતના ઇતિહાસમાં એક લાંબો અને ખૂબ જ કઠિન સમયની શરૂઆત થઈ. બ્રિટિશ શાસનની અસરો ખૂબ જ ગંભીર હતી. વિદેશી નિયંત્રણ હતું, એમને વસાહતી નીતિઓ હતી. આ બધાને કારણે ભારતીયો પર ભારે કર નાખવામાં આવ્યા. અને એટલું જ નહીં, એમને મોટા પાયે અત્યાચાર અને અન્યાયનો સામનો પણ કરવો પડ્યો. પણ આ દમન સામે ભારતીયો ચૂપ બેસનારા નહોતા. એમણે ઝૂકવાનો ઇનકાર કરી દીધો. અને પછી મહાત્મા ગાંધી જેવા પ્રભાવશાળી નેતાઓના માર્ગદર્શન હેઠળ સ્વતંત્રતા માટે એક લાંબો અને અહિંસક સંઘર્ષ શરૂ થયો. એક એવી લડત જેણે દુનિયાના ઇતિહાસનો માર્ગ જ બદલી નાખ્યો. આ આઝાદીની લડતના કેટલાક મુખ્ય પડાવો હતા. પહેલું, અસહકાર આંદોલન. પછી દાંડીકૂચ એટલે કે મીઠાનો સત્યાગ્રહ. અને છેલ્લે ભારત છોડો આંદોલન. એક પછી એક
દરેક પગલું ભારતને આઝાદીની વધુને વધુ નજીક લઈ જઈ રહ્યું હતું. અને પછી વર્ષોના સંઘર્ષ, લાખો લોકોના બલિદાન પછી એ ઐતિહાસિક દિવસ આવી જ ગયો. 15 ઓગસ્ટ 1947. આ દિવસે ભારતે આખરે પોતાની સ્વતંત્રતા પાછી મેળવી અને એક નવા યુગમાં પ્રવેશ કર્યો. તો આ હતી એક રાષ્ટ્રની ગાથા, એક એવા રાષ્ટ્રની જેણે પોતાના ઊંડા ભૂતકાળમાંથી એક નવી ઓળખનું નિર્માણ કર્યું. ચાલો આ શૌર્ય અને સંસ્કૃતિની ગાથાને ફરી એકવાર યાદ કરીએ. ભારતનો ઇતિહાસ શૌર્ય, સંસ્કૃતિ અને બલિદાનની ગાથા છે. આ એક વાક્યમાં જાણે બધું જ આવી જાય છે, નહીં? ખરેખર ભારતનો ઇતિહાસ શૌર્યથી ભરેલો છે. એની સંસ્કૃતિ ખૂબ જ સમૃદ્ધ છે અને એની પાછળ અસંખ્ય લોકોના બલિદાનની એક મહાન ગાથા જોડાયેલી છે. અને અંતમાં આ બધું આપણને ખૂબ જ મહત્વના સવાલ પર લાવીને ઊભું રાખે છે. સંઘર્ષ અને સિદ્ધિનો આટલો શક્તિશાળી વારસો આજની દુનિયામાં આપણા માટે શું અર્થ ધરાવે છે? આ ઇતિહાસમાંથી ભવિષ્ય માટે આપણે શું પ્રેરણા લઈ શકીએ? વિચારવા જેવી વાત છે.